हेलो फ्रेंड्स, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025માં સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 6નું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 6 વિભાગ સી। તો પહેલું છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે તે સાબિત કરો। તો સાબિત કરવાનું છે એટલે પક્ષ આવશે। રેખાઓ એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। સાધ્ય ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી તથા ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી। આ રીતે આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો। સાબિતી કિરણ ઓ એ રેખા સીડી પર આવેલ છે તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો એ ઓ ડી બરાબર 180 રેખિત જોડના ખૂણાઓ કહેવાય। તો પૂર્વધારણા પ્રમાણે સમીકરણ નંબર 1 આપી દઈએ। તેવી જ રીતે કિરણ ઓડી એ રેખા એ બી પર આવેલ છે તો ખૂણો એ ઓ ડી વત્તા ખૂણો બી ઓ ડી બરાબર 180 સમીકરણ નંબર 2। સમીકરણ નંબર 1 અને 2 પરથી તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો એ ઓ ડી વત્તા ખૂણો બી ઓ ડી તો ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી થાય। તો આ જ પ્રમાણે ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી પણ સાબિત થાય છે। બીજું, આપેલ આકૃતિમાં ખૂણો ડી બી સી બરાબર 70 છે તથા કિરણ બી ડી એ ખૂણો ડી બી એનો દ્વિભાજક છે તો ખૂણો પી બી સી તથા વિપરીત પી બી ડી શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિને આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। આપણને આપેલી જ છે રકમની અંદર। તો અહીં ખૂણો ડી બી સી બરાબર 70 અંશ થાય છે અને ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી બરાબર 180 એટલે રેખિત જોડના ખૂણા। તો ખૂણો એ બી ડી વત્તા 70 કે ડી બી સીનું માપ આપ્યું આપણે 70 બરાબર 180 તો ખૂણો એ બી ડી આવશે 110 અંશ। તો અહીં કિરણ બીઈ ખૂણો ડી બી એના દ્વિભાજક છે તો ખૂણો એ બી ડી બરાબર ખૂણો પી બી ડી એ બંને કેવા છે સરખા છે। તો એ જ રીતે સરખા થશે એટલે ખૂણો એ બી પી વત્તા ખૂણો પી બી ડી બરાબર ખૂણો ડી બી એ થશે। આનું આપણે 110 આપેલું છે, આ સરખા થશે એટલે 2 થઈ જશે, છેદમાં જશે તો ખૂણો એ બી પી આવશે 55 અંશ આવશે। ખૂણો પી બી સી બરાબર ખૂણો પી બી ડી વત્તા ખૂણો ડી બી સી તો 55 વત્તા 70 125 આવશે। આપણે એનું વિપરીત કોણ શોધવાનું ને વિપરીતનો ખૂણો 160માંથી આપણે બાદ કરીશું તો ખૂણો પી બી ડી બરાબર 160 ઓછા 55 થશે 305। હવે ત્રીજો, નીચે આપેલા આકૃતિમાં એ બી સમાંતર સીડી ઈએફ લંબ સીડી અને ખૂણો ડી ઈ ડી 160 છે તો ખૂણો એ જી ઈ ખૂણો જી ઈ એફ અને એફ જી ઈ મેળવો। આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો। હવે અહીં જી ઈ ડી આપણને 160 અંશ આપેલું છે। હવે જી ઈ એફ વત્તા એફ ઈ ડી બરાબર જી ઈ ડી તો આપણને એફ ઈ ડીનું માપ 90 અંશ આકૃતિ પરથી લંબ આપેલું છે એટલે 90 થશે। આ પર આપેલું છે 126 આ બાજુ જતા તો ખૂણો જી ઈ એફનું 36 અંશ મળશે। હવે એ જી ઈ બરાબર ખૂણો જી ઈ ડી થાય એટલે બંને કેવા થાય સરખા થાય એટલે આ પર થશે 126 થશે। હવે ખૂણો એ જી ઈ વત્તા ખૂણો એફ ઈ જી બરાબર 180 તો રેખિત જોડના ખૂણા તો આપણને 126 આપેલા છે તો એફ જી ઈ બરાબર 180 126 આ બાજુ આવશે બાદબાકી કરીશું તો ખૂણો એફ જી ઈ આવશે 54 અંશ। ચોથું જોઈ લઈએ। આપેલ આકૃતિમાં એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈ એફ અને ઈ એફ લંબ એ બી છે તો બી ઈ એફ બરાબર 55 હોય તો એક્સ વાય અને ઝેડના માપ શોધો। વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે, અભ્યાસ કરી જ આગળ વધવાનું છે। તો અહીં બી ઈ એફ 55 અંશ આપેલું છે તો થશે ખૂણો એ ઈ બી વત્તા ખૂણો બી ઈ એફ 90 અંશનો તો આનું માપ આપણને ઝેડ આપેલું આનું 55 તો ઝેડની કિંમત મળી જશે આપણને 35। એ જ રીતે હવે આગળ વાય વત્તા બી ઈ એફ બરાબર 180 વાયની કિંમત આપણે શોધવાની છે, આની કિંમત આપેલી તો આપણને 55
ને 180 આ બાજુ આવતા તો 125 અંશ મળશે વાય બરાબર, અને ખૂણો વાય બરાબર ખૂણો એક્સ, તો બેનો કેવા છે સરખા, તો ખૂણો વાયની કિંમત છે 125, તો એક્સની કિંમત થશે ખૂણા 125 આવશે. પાંચમું, નીચેની આકૃતિમાં એલ સમાંતર એમ છે તથા ટી તેમની છેદિકા છે. જો ખૂણો એક્સ પી બી બરાબર 75 અંશ હોય તો ખૂણો પી ક્યુ ડી અને ખૂણો સી ક્યુ વાય અને ખૂણો એ પી ક્યુ શોધો. તો ધ્યાનપૂર્વક અહીંયા આકૃતિનો અભ્યાસ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. અને અહીં આપણને માપ આપેલું જ છે. ખૂણો એક્સ પી બી 75 અંશ છે, તો એક્સ પી બી બરાબર ખૂણો પી ક્યુ આર પી ક્યુ ડી થશે, એટલે અંતરયુગ્મ કોણ એટલે થશે અહીંયા પણ બેનો સરખા થાય એટલે ખૂણો પી ક્યુ ડી થશે 75 અંશ. એ જ રીતે ખૂણો પી ક્યુ ડી બરાબર ખૂણો સી ક્યુ વાય અભિકોણ છે, થશે બેનો સરખા, એટલે સી ક્યુ વાયની કિંમત થશે 75 અંશ. ખૂણો એક્સ પી બી બરાબર ખૂણો એ પી ક્યુ અભિકોણ છે, તો એ પી ક્યુનું માપ થશે 75 અંશ. છઠ્ઠું, નીચે આપેલ આકૃતિમાં ખૂણો એ બી સમાંતર સી ડી, ખૂણો એ પી ક્યુ બરાબર 50 અંશ અને ખૂણો પી આર ડી છે 127 અંશ છે. તો એક્સ અને વાય મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપણને આપેલી જ છે અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી જ લેવાનો છે. આગળ દાખલો ગણીએ આપણે. તો અહીં ખૂણો એ પી ક્યુ બરાબર 50 અંશ અને ખૂણો પી આર ડી 127 અંશ આપ્યા છે. હવે ખૂણો એ પી આર બરાબર ખૂણો પી આર ડી યુગ્મ કોણ થાય એટલે સરખા થાય, એટલે ખૂણો એ પી આર 127 અંશ થાય. તો ખૂણો એ પી ક્યુ વત્તા ખૂણો ક્યુ પી આર બરાબર એ પી આર, તો 50 વત્તા એનું માપ આપણે છે વાય, તો 127. વાયની કિંમત મળી જશે 77 અંશ. હવે ક્યુ આર પી વત્તા ખૂણો પી આર ડી બરાબર 180, એટલે રેખીય જોડના ખૂણા, તો ઝેડ વત્તા 127 બરાબર 180, તો બાદબાકી કરતાં 53 આવશે, તો ઝેડની કિંમત આવશે 53 અંશ. હવે ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 થાય, તો માપ ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180, એટલે 77 વત્તા એક્સ વત્તા 53 બરાબર 180, 77 વત્તા 53 એટલે 130 થાય. હવે 130 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, તો એક્સ બરાબર 180 ઓછા 130, તો એક્સની કિંમત આવશે 50. આગળ સાતમો, આપેલ આકૃતિમાં જો પી ક્યુ લંબ સી ડી ખૂણો પી ક્યુ આર 110 અને ખૂણો આર એસ ટી 130 અંશ હોય તો ખૂણો ક્યુ આર એસ મેળવો. અહીંયા આકૃતિ આપેલી છે અને સાથે સાથે સૂચના પણ આપેલી છે. તો બિંદુ આરમાંથી પસાર થતી એસટીને સમાંતર એક રેખા દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર છે બિંદુ, તો અહીંયા આપણે એક સમાંતર રેખા દોરવાની રહેશે. તો આ રીતે આપેલી છે, અહીંયા જોઈ શકો છો તમે આકૃતિમાં. બાકીનું બધું સેમ, તો અહીંયા આર બિંદુ અને એક્સ અને વાય નામ આપી દઈએ આપણે. આ બેને સમાંતર છે. તો અહીં ખૂણો પી ક્યુ આર 110 અંશ અને ખૂણો આર એસ થી 130 અંશ આપેલા. તો ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર એસ બરાબર 180, રેખીય જોડના ખૂણા એટલે 110 વત્તા ક્યુ આર એસ બરાબર 180, તો આ બાજુ આવશે એટલે માઇનસ થશે, તો 180માંથી 110 થશે એટલે 70 આવશે. તો ખૂણો ક્યુ આર એસ થશે 70 અંશ. ખૂણો ટી એસ આર વત્તા ખૂણો એસ આર વાય 180, તો 130 આપેલું છે આનું, તો એસ આરની કિંમત થશે 50 અંશ. અને ખૂણો ક્યુ આર એક્સ વત્તા ખૂણો ક્યુ આર એસ વત્તા ખૂણો એસ આર વાય બરાબર 180, તો 70, તો ખૂણો ક્યુ આર એસ શોધવાનો છે વત્તા 50 બરાબર 180, 70 50 120 થશે, 120 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે ખૂણો ક્યુ આર એસ આવશે 60 અંશ. હવે આઠમો, આપેલ આકૃતિમાં કિરણ ક્યુ આર એસ રેખા પી આરને લંબ છે. તો જો એ જેમ બી બરાબર 7/11 હોય તો સી શોધો. વિપરીત ખૂણો ટી ક્યુ આર શોધો. આકૃતિ આપેલું જ છે, તો આપણે એ જેમ બી બરાબર એક્સ ધાર લઈએ. તો એ જેમ બી બરાબર 7/8 એટલે એક્સ ધારતા, તો એ બરાબર 7x અને બી થશે 11x. તો ખૂણો એ વત્તા ખૂણો પી બરાબર 90 અંશ, તો 7x વત્તા 11x બરાબર 90, 11 ને 7 થશે 18x બરાબર 90, એક્સની કિંમત શોધવાની છેદમાં આવશે, અહીંયા આવશે એક્સ બરાબર 5. તો એ બરાબર 7x, એક્સની કિંમત 5 મૂકતા તો 7 × 5 = 35 થશે. એ જ રીતે બી બરાબર 11x, એક્સ બરાબર 5 મૂકતા એટલે 55, એ અને બીની કિંમત આવી ગઈ. હવે ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180, રેખીય જોડના ખૂણા બને છે, એટલે 55 વત્તા ખૂણો સી બરાબર 180,
આ બાજુ આવશે તો બાદબાકી કરીશું 180માંથી 55 થશે એટલે 125 આવશે એટલે ખૂણા Cની કિંમત આવશે 125. હવે ખૂણો TQR બરાબર ખૂણો TQS વત્તા ખૂણો SQR એટલે 35 વત્તા 30 એ થશે 125. હવે આપણે વિપરીત શોધવાનું છે એટલે ખૂણો TQR બરાબર 160 ઓછા 125 બાદબાકી કરતા તો 235 આવશે. નમો નીચે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS અને ખૂણો MXQ બરાબર 135 અને ખૂણો MYR થશે 40 છે તો XMY મેળવો. સૂચના પણ આપેલ છે બિંદુ Mમાંથી પસાર થતી અને PQને સમાંતર એક રેખા દોરો. PQને સમાંતર એટલે Mમાંથી પસાર થતો એટલે આપણે અહીંયા આ વચ્ચે એમની વચ્ચે દોરવાની રહેશે. એટલે અહીંયા આકૃતિ દોરેલી જ છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી દેવાનો અને અહીં આપણને MXQ 35 અને MYR 40 આપેલા છે. એટલે ખૂણો MYR બરાબર ખૂણો BMY સરખા થાય એટલે કે ખૂણો BMY થશે 40. ખૂણો QXM વત્તા ખૂણો XMB બરાબર 180 એટલે 135 આપેલા છે. 135 આ બાજુ આવશે તો ખૂણો XMB આવશે 45. ખૂણો XMY બરાબર ખૂણો XMB વત્તા ખૂણો BMY એટલે 45 વત્તા 40 તો ખૂણો થશે XMY થશે 85°. 10મું આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100° અને ખૂણો BOD બરાબર 40° હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE શોધો. આકૃતિ આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી આગળ વધીએ. AOC વત્તા ખૂણો BOE 100° આપેલો છે. ખૂણો BOD આપણને 40° આપેલો છે એટલે ખૂણો BOD બરાબર ખૂણો AOC થાય એટલે સરખા થાય એટલે થશે ખૂણો AOC 40° થશે. એ જ રીતે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 આપેલું છે એટલે આનું માપ આપણે 40 આવી ગયું. 40 આ બાજુ આવશે એટલે માઇનસ થશે, 100માંથી 40 જાય એટલે 60 તો ખૂણો BOEનું માપ આવશે 60. તો ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB બરાબર 180. 40નું માપ આપેલું છે, COE શોધવાનું છે આપણે, આનું માપ છે 60 બરાબર 180. 60 વત્તા 40 એટલે 100, 100 આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો COE આવશે 80. હવે આપણે એનું વિપરીત શોધવાનું છે. વિપરીત હંમેશા 360માંથી બાદ કરવાનું. તો વિપરીત ખૂણો COE બરાબર 360 ઓછા 80 તો વિપરીત ખૂણો થશે COE બરાબર 280. 11મું જોઈ લે. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, CD સમાંતર EF અને Y/Z બરાબર 3/7 છે તો Xનું મૂલ્ય શોધો. આકૃતિ આપેલી જ છે, ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરી લેવાનો છે. આપણને X/Z બરાબર 3/7 બરાબર X તો Y બરાબર થશે 3X અને Z બરાબર થશે 7X. હવે Y વત્તા Z બરાબર 180. અહીંયા Yની કિંમત 3X વત્તા 7X બરાબર 180 તો 10X બરાબર 180. 10 છેદમાં આવશે Xની કિંમત આવશે 18 આવશે. હવે Y બરાબર 3X છે એટલે Xની કિંમત મૂકતા 18 તો થશે અહીંયા 54 Yની કિંમત આવશે. Zની કિંમત આવશે 7X એટલે 18 મૂકતા X બરાબર તો આવશે Zની કિંમત 126. હવે વિદ્યાર્થી ખૂણો X વત્તા ખૂણો Y બરાબર 180 તો ખૂણો X વત્તા 54 બરાબર 180. 54 આ બાજુ આવતા તો ખૂણો Xની કિંમત આવશે 126°. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.